ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં પ્રકરણ 8માં મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળો વિશે વાત કરી રહ્યા છીએ, જેમાં આપણે બે મુદ્દા વિશે વાત કરી ચૂક્યા છીએ. મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ અને બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર. ત્રીજો મુદ્દો છે એમાં મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. અહીંયા એવું કહે છે કે મૂડી ઊભી કરવા માટે જામીનગીરીઓ બહાર પાડવામાં આવે ત્યારે કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનો ખર્ચ, બાંયધરી કમિશન, દલાલી વગેરે ખર્ચાઓ કરવા પડે છે. જેમ આ ખર્ચા વધુ તેમ મૂડી પડતર વધુ. વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં ખર્ચા જુદા જુદા હોય છે. જોકે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અન્ય જામીનગીરીઓ બહાર પાડવાની સરખામણીમાં ઓછો આવે છે. અહીંયા એવું કહે છે કે મૂડી માળખું નક્કી કરતી વખતે, એટલે કે મૂડી માળખામાં અલગ અલગ મૂડીના પ્રાપ્તિ સ્થાનોનું પ્રમાણ નિશ્ચિત કરતી વખતે આ મૂડી બહાર પાડવાનો જે ખર્ચ થાય છે, એટલે કે મૂડી પડતર, તે પણ ધ્યાનમાં લેવામાં આવશે. અહીંયા એવું કહે છે કે જો મૂડી ઊભી કરવા માટે જામીનગીરીઓ બહાર પાડવામાં આવે ત્યારે કંપનીએ અલગ અલગ પ્રકારના ખર્ચા કરવા પડે. દાખલા તરીકે વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનો ખર્ચ, બાંયધરી કમિશન, દલાલી, આ વગેરે ખર્ચાઓ થાય છે. જેમ જેમ આ ખર્ચા વધુ રહેશે તેમ તેમ મૂડી પડતર વધુ આવશે. વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવાના જે ખર્ચા છે જુદા જુદા હોય છે. ઇક્વિટી બહાર પાડવાનો અલગ, પ્રેફરન્સ શેર બહાર પાડવાનો અલગ, ડિબેન્ચર બહાર પાડવાનો અલગ. અહીંયા એવું કહે છે કે અન્ય જે પણ જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ થાય છે તેની સરખામણીમાં ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ સૌથી ઓછો રહેશે. ત્યારબાદનો જે મુદ્દો છે તે છે કાનૂની નિયંત્રણો. મૂડી માળખું પસંદ કરતી વખતે કાનૂની નિયંત્રણો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. કંપની ધારા પ્રમાણે જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવા પડે છે. ઉપરાંત સેબીના નિયમો, આરબીઆઈના નિયમો, કંપની ધારાની જોગવાઈઓને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. અહીંયા એવું કહે છે કે મૂડી માળખું પસંદ કરતી વખતે કાનૂની નિયંત્રણોને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. કંપની ધારા પ્રમાણે જામીનગીરીઓ બહાર પાડીને જે મૂડી ભંડોળ મેળવતી હોય તેવી કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત રહેશે. આ તમારા માટે અગત્યની બાબત છે, યાદ રાખવી કે કંપની ધારા પ્રમાણે જામીનગીરીઓ બહાર પાડીને મૂડી ભંડોળ એકઠી કરતી હોય તેવી કંપનીઓ માટે ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત રહેશે. ઉપરાંત સેબીના નિયમો, આરબીઆઈના નિયમો, કંપની ધારાની જોગવાઈઓને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ છે કરવેરા નીતિ. અહીંયા એવું કહે છે કે કરવેરાનું પ્રમાણ ઊંચું હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડીને વધુ મૂડી ભંડોળ મેળવવાનું વલણ રાખશે કે જેથી ડિબેન્ચર પર ચૂકવેલ વ્યાજની રકમ કરવેરાના હેતુ માટે આવકમાંથી કપાત તરીકે મજરે મેળવી શકાય. આ જ પ્રમાણે ડિવિડન્ડની આવક કરમુક્ત હોય કે ડિવિડન્ડની આવક પર નીચા દરે કર વસૂલાતો હોય ત્યારે સ્વાભાવિક છે કે રોકાણકારોમાં ઇક્વિટી શેર વધુ લોકપ્રિય બને છે. અહીંયા એવું કહે છે કે તમે જ્યારે મૂડી માળખું નક્કી કરો છો ત્યારે કરવેરાની નીતિ શું છે તે પણ ધ્યાનમાં લેવામાં આવશે. જો કરવેરાનું પ્રમાણ ઊંચું હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડીને મૂડી ભંડોળ મેળવવાનું પસંદ કરશે. શા માટે? એટલા માટે કે ડિબેન્ચર પર જે વ્યાજ ચૂકવવામાં આવે છે તે વ્યાજની રકમ કરવેરાના હેતુ માટે આવકમાંથી કપાત તરીકે મજરે મળે છે, એટલે કે આવકમાંથી એટલું બાદ થઈ જાય, તમારે એટલો ટેક્સ ઓછો ભરવો પડે. તેવી જ રીતે જો કરવેરા નીતિ પ્રમાણે ડિવિડન્ડની આવક કરમુક્ત હોય કે ડિવિડન્ડની આવક પર નીચા દરે કર વસૂલાતો હોય ત્યારે રોકાણકારો ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરશે. ઓબ્વિયસલી જો કરવેરા નીતિ પ્રમાણે ડિવિડન્ડની આવક કરમુક્ત હોય, એટલે કે એની પર ટેક્સ ભરવાનો ન થતો હોય, તેવી જ રીતે ડિવિડન્ડની આવક પર કાં તો નીચા દરે ટેક્સ વસૂલવાનો થતો હોય તો રોકાણકારો ઇક્વિટી શેર ખરીદવાનું પસંદ કરશે બીજા પ્રાપ્તિ સ્થાનો કરતાં વધારે. ત્યારબાદ છે સંસ્થાકીય રોકાણકારો. અહીંયા એવું કહે છે
કે વીમા કંપનીઓ, બેન્કો, રાજ્ય અને કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ વગેરે તેમના સ્થાપિત નિયમો અને શરતોને આધીન રહી કંપનીઓના શેર અને ડિબેન્ચરમાં રોકાણ કરે છે. મૂડીમાળખાની રચના કરતી વખતે કે મૂડીમાળખાની રચનામાં ફેરફાર કરતી વખતે આ બધી સંસ્થાઓના વલણો અને શરતોની વિચારણા કરવામાં આવે છે. અહીંયા એવું કહે છે કે કંપનીમાં રોકાણ કરતા રોકાણકારો ઉપરાંત સંસ્થાકીય રોકાણકારો પણ હોય છે. કેવા સંસ્થાકીય? તો કે વીમા કંપની હોઈ શકે, બેન્કો હોઈ શકે, રાજ્ય અને કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ હોઈ શકે. તો આ બધી સંસ્થાઓના સ્થાપિત નિયમો અને શરતોને આધીન રહી કંપનીઓના શેર અને ડિબેન્ચરમાં રોકાણ કરશે. એટલે કે તમારે આ બધી જ સંસ્થાઓના સ્થાપિત નિયમો અને શરતો શું છે તેને પણ ધ્યાનમાં રાખવા પડશે. એના પછી છે વિદેશી સંસ્થાકીય રોકાણકારો. વિદેશી રોકાણકાર સંસ્થાઓ એક એવી સંસ્થા છે કે જેની સ્થાપના અને નોંધણી ભારત બહાર થઈ હોય અને જેનો ઉદ્દેશ ભારતના પ્રાથમિક અને ગૌણ બજારમાં નિયત કરેલી જામીનગીરીઓમાં રોકાણ કરવાનો હોય છે. વિદેશી રોકાણ સંસ્થાએ સેબી સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે. આવી સંસ્થાઓને ભારતીય કંપનીના શેર, ડિબેન્ચર ખરીદવાની મંજૂરી આપવામાં આવે છે. અહીંયા એવું કહે છે કે વિદેશી રોકાણકાર સંસ્થા પણ એક સોર્સ છે કે જેના દ્વારા કંપનીમાં મૂડીરોકાણ થતું હોય છે. તો આવી વિદેશી રોકાણકાર સંસ્થાઓ પહેલાં તો આવી સંસ્થાઓએ સેબી સમક્ષ નોંધણી કરાવવી પડે છે અને જો નોંધાયેલી હોય તો જ તેઓ ભારતીય કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદી શકે છે. આ વિદેશી રોકાણકાર સંસ્થા એટલે શું? તો કે એવી સંસ્થાઓ કે જેની સ્થાપના અને નોંધણી ભારત બહાર થઈ છે પરંતુ તેનો ઉદ્દેશ ભારતના પ્રાથમિક અને ગૌણ બજારમાં નિયત કરેલી જામીનગીરીમાં રોકાણ કરવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે મૂડી માળખું નક્કી કરવામાં આવશે કે ઇક્વિટી, પ્રેફરન્સ, ડિબેન્ચરનું પ્રમાણ કેટલું રહેશે તો આ દરેકે દરેક પરિબળોની વિચારણા કરવામાં આવશે. ત્યારબાદ એ પ્રમાણ નક્કી થશે. ત્યારબાદનો જે મુદ્દો છે તે છે કાર્યશીલ મૂડી. એનો અર્થ અને વ્યાખ્યા જોઈએ આપણે. મેં એવું કહે છે કે બધા જ પ્રકારના ધંધામાં કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. કાયમી મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્રો વગેરે ખરીદવા માટે કાયમી મૂડીની જરૂર રહે છે. જ્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે રહે છે, જે સામાન્ય રીતે ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ, દેવાદારો, લેણી હુંડી વગેરેમાં રોકાયેલી રહે છે. કાર્યશીલ મૂડી ધંધામાં સતત રીતે ચક્રાકારે ફરતી રહે છે. આથી કાર્યશીલ મૂડીને જીવન રક્ત કહેવામાં આવે છે. આ તમારું એક વિધાન છે. એમાં એવું કહે છે કે ધંધામાં બધા જ પ્રકારની મૂડીની જરૂરિયાત રહેશે, કાયમી પણ અને કાર્યશીલ એટલે કે ટૂંકા ગાળાની પણ. કાયમી મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્રો ખરીદવા હશે તો તમારે કાયમી મૂડીની જરૂરિયાત પડશે. એવી જ રીતે જે તમારે રોજબરોજના ખર્ચા ચૂકવવા હોય તો ટૂંકા ગાળાની એટલે કે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેશે. હવે આ જે કાર્યશીલ મૂડી છે એ ધંધામાં ક્યાં રોકાયેલી હોય? તો કે ધંધામાં કાચો માલ, દેવાદારો, લેણી હુંડી વગેરેમાં ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી રોકાયેલી હોય છે. આ જે કાર્યશીલ મૂડી છે એ એક જગ્યાએ ટકતી નથી. એટલે કે દાખલા તરીકે કાચો માલ, કાચા માલમાંથી અર્ધ તૈયાર માલ, અર્ધ તૈયારમાંથી તૈયાર માલ, તૈયાર માલમાંથી એનું વેચાણ થાય. તો ટૂંકમાં આ જે મૂડી છે એ સતત ચક્રાકારે ફરતી રહે છે. માટે કાર્યશીલ મૂડીને જીવન રક્ત સાથે સરખાવવામાં આવે છે. જેમાં આપણા શરીરમાં લોહી હરતું ને ફરતું રહે છે તેવી જ રીતે ધંધામાં પણ કાર્યશીલ મૂડી એક જગ્યાએ સ્થિર ન રહેતા ચક્રાકારે સતત ફરતી રહે છે, માટે એને જીવન રક્ત કહેવામાં આવે છે. હવે આપણે એની વ્યાખ્યાઓ જોઈએ. લિંકન ડોરિસ સ્ટેવન્સ એવું કહે છે કે ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારીઓ ઉપરનો વધારો એટલે કાર્યશીલ મૂડી. ફરીથી વિદ્યાર્થી મિત્રો, ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારી પરનો વધારો એટલે કાર્યશીલ મૂડી. ચાલુ મિલકતોનું પ્રમાણ વધારે હોય ચાલુ જવાબદારીઓ કરતાં તો એ કાર્યશીલ મૂડી કહેવાશે.
ત્યારબાદ છે JS મિલ, એવું કહે છે કે ચાલુ મિલકતોનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી. આપણે એનો ખ્યાલ જોઈએ એટલે વધારે સ્પષ્ટતા થશે. પહેલું છે કુલ કાર્યશીલ મૂડી અને બીજું છે ચોખ્ખી કાર્યશીલ મૂડી. આપણે પહેલા વિશે વાત કરીએ. કુલ કાર્યશીલ મૂડી હવે એવું કહે છે કે ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચા માલ અને તૈયાર માલનો સ્ટોક, દેવાદારો, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ વગેરેમાં કુલ રોકાણનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી. ફરીથી વિદ્યાર્થી મિત્રો, કુલ કાર્યશીલ મૂડી એટલે કઈ કઈ મિલકતો? તો કે ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ, તૈયાર માલનો સ્ટોક, દેવાદારો, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરી, આ બધાનો સરવાળો કરો એટલે તમને કુલ કાર્યશીલ મૂડી મળી રહેશે. કુલ કાર્યશીલ મૂડી ઇઝ ઇક્વલ ટુ કુલ ચાલુ મિલકતો. ત્યારબાદ આપણે વાત કરીએ ચોખ્ખી કાર્યશીલ મૂડીની. એવું કહે છે કે ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારી એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી. ફરીથી વિદ્યાર્થી મિત્રો, ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારી એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી. તમે ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારીઓ બાદ કરો એટલે તમને ચોખ્ખી કાર્યશીલ મૂડી મળી જશે. જ્યારે ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતોનો વધારો હોય તો તેને હકારાત્મક કાર્યશીલ મૂડી કહેવાશે, અને જ્યારે ચાલુ મિલકતો કરતાં ચાલુ જવાબદારીનો વધારો હોય તો તેને નકારાત્મક કાર્યશીલ મૂડી કહેવાશે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, હકારાત્મક કાર્યશીલ મૂડી કોને કહેવાય? કે જ્યારે ચાલુ મિલકતોનો વધારો હોય ચાલુ જવાબદારી કરતાં, એટલે કે ચાલુ મિલકતોનું પ્રમાણ વધારે હોય અને જવાબદારીનું પ્રમાણ ઓછું હોય તો એ હકારાત્મક કાર્યશીલ મૂડી કહેવાશે. અને જ્યારે ચાલુ જવાબદારીનું પ્રમાણ વધારે રહેશે, ચાલુ મિલકતોનું ઓછું રહેશે, ત્યારે તેને નકારાત્મક કાર્યશીલ મૂડી તરીકે આપણે ઓળખીશું. હવે આપણે આ જે બે મુદ્દાઓ સમજ્યા, કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી, તો આ બે વચ્ચે તફાવત શું છે તે આપણે જોઈએ. એમાં તફાવતના મુદ્દામાં પહેલો મુદ્દો છે અર્થ. કુલ કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો જેવી કે લેણી હુંડી, દેવાદારો, ટૂંકા ગાળાની વેચાણપાત્ર જામીનગીરીઓ, બેંક શિલ્લક, રોકડ વગેરેનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી. તો ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારી, જે આપણે અગાઉ એના અર્થમાં જોયું જ છે. ત્યારબાદ છે તરલતાની સ્થિતિ. કુલ કાર્યશીલ મૂડીમાં તરલતાની સ્થિતિ દર્શાવાતી નથી, જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી એ તરલતાની સાચી સ્થિતિ દર્શાવે છે. ત્યારબાદ છે નાણાકીય સ્થિતિ અને માપદંડ. કુલ કાર્યશીલ મૂડી નાણાકીય પરિસ્થિતિનો સાચો ખ્યાલ આપી શકતી નથી, જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. ત્યારબાદ એવું કહે છે કે ચાલુ જવાબદારીમાં વધારો. કુલ કાર્યશીલ મૂડીમાં ચાલુ જવાબદારીમાં વધારો થાય તો કુલ કાર્યશીલ મૂડી પણ વધશે, પરંતુ ચાલુ જવાબદારીમાં વધારો થાય તો ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો કરતું નથી, પણ તેમાં ઘટાડો થશે. કેમ? ચોખ્ખી કાર્યશીલ મૂડીનું સૂત્ર શું છે? ચાલુ મિલકતો માઇનસ ચાલુ જવાબદારી. હવે જો આમાં ચાલુ જવાબદારીમાં વધારો થાય તો તેનાથી ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો નહીં થાય, પણ ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં ઘટાડો થશે. તો આ 4 મુદ્દા છે તમારા માટે 2 માર્કનો તફાવત અગત્યનો. કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી તમારી બોર્ડ એક્ઝામ માટે અગત્યનું છે, તો આ તફાવત પણ યાદ કરી લેવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આમાં સૌપ્રથમ વાત કરી કાર્યશીલ મૂડીના અર્થ એટલે કે એની વ્યાખ્યા વિશે. જે વ્યાખ્યા આપી છે પહેલાં લિંકન, ડોરિસ અને સ્ટેવન્સ, ત્યારબાદ આપવામાં આવી છે JS મિલ દ્વારા. કાર્યશીલ મૂડીને 2 રીતે આપણે સમજ્યા, કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી. કુલ કાર્યશીલ મૂડી એટલે જેટલી પણ ચાલુ મિલકતો છે તેનો સરવાળો. ત્યારબાદ છે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે કે ચાલુ મિલકતો માઇનસ ચાલુ જવાબદારી. જો ચાલુ મિલકતોનું પ્રમાણ ચાલુ જવાબદારી કરતાં વધારે હશે તો એ હકારાત્મક કહેવાશે, પરંતુ જો ચાલુ જવાબદારીનું પ્રમાણ મિલકતો કરતાં વધારે હશે તો એ નકારાત્મક કહેવાશે. 1 માર્ક માટે તમારી બોર્ડ એક્ઝામ માટે અગત્યની બાબત. ત્યારબાદ છે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત. આ તફાવતના 4 મુદ્દા આપણે સમજ્યા. પહેલું જોયો એનો અર્થ, ત્યારબાદ તરલતાની સ્થિતિ, ત્યારબાદ નાણાકીય સ્થિતિ અને માપદંડ, અને છેલ્લે ચાલુ જવાબદારીમાં વધારો.
તમારી બોર્ડ એક્ઝામ માટે આ તફાવત અગત્યનો રહેશે, તો આ તફાવત તૈયાર કરી લેવો. અહીંયા આપણે આજે આટલે સુધી રાખીએ છીએ.